નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમારી વાંચવાની સ્પીડ પણ ઘણી વધી ગઈ હશે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની ચર્ચા કરવાના છીએ. તમે સૌએ તૈયારી તો કરી જ લીધી હશે, પરંતુ જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ મેળવવા છે એની ચિંતા ઘણી વધી ગઈ હશે. કદાચ એવું લાગતું હોય કે મેં આટલા બધા પ્રશ્નો તૈયાર કર્યા છે, તેમ છતાં પણ એવો કોઈ એક પ્રશ્ન તો નહીં પૂછાઈ જાય કે જેમાં હું ભૂલ કરી બેસીશ. અથવા તો જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે પ્રિલિમની અંદર, એ વિદ્યાર્થીઓને ચિંતા હશે કે ભાઈ મેં કરેલા જે પ્રશ્નો છે એ પૂછાશે કે કેમ. તો આજે આપણે પ્રકરણવાર એવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ કે જે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના છે, અને જેને 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓ પણ ચોપડીના દરેક પેજ ઉપર શું ધ્યાન રાખવાનું એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તમે જાણો છો તેમ આપણે પાર્ટ એ અને પાર્ટ બી, એમાં પાર્ટ એમાં MCQ પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને બહુ કન્ફ્યુઝ થતા હોય છે. એમાં 50માંથી 50 મેળવવા હોય તો તમારે લગભગ ચોપડીનું દરેક પેજ વાંચી લેવું જરૂરી છે. અને હું તમને એવી કહીશ કે ભાઈ તમારે એક માર્કર પેન લેવાની અને દરેક પેજ ઉપર જે અગત્યના પોઈન્ટ્સ હોય ત્યાં તમે અંડરલાઈન કરો, અને જે માહિતી તમારે આખા વર્ષ દરમિયાન તમારા ધ્યાનમાં ના આવી હોય એ પણ કદાચ તમને છેલ્લા દિવસે મળી જાય. તો એક વસ્તુ આ થઈ કે ભાઈ પેજ વાઇઝ તમારું રીડિંગ હોવું જોઈએ. બીજું, તમે રોજ પ્રશ્નપત્ર લખતા જ હશો, પણ એ પ્રશ્નપત્રની અંદર તમને કયો પ્રશ્ન ના આવડ્યો એ પ્રશ્નની તમે પછી રાઇટિંગ પ્રેક્ટિસ કરો. સાથે સાથે ટાઈમનું મેનેજમેન્ટ પણ કરો કે ભાઈ કયો પ્રશ્ન લખતા તમને કેટલી વાર લાગે છે, અને એ તમે કરતા રહેશો તો તમને એવું લાગશે કે ના ના, મારું પ્રશ્નપત્ર એના નિયત સમયની અંદર પૂરું થઈ જાય છે. વધતા તમારી જે કંઈ ડિફિકલ્ટી હોય એ પણ રોજે રોજ સોલ્વ થતી જાય. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 1થી. તો પ્રકરણ 1 જે છે એ નેનો ટેકનોલોજી છે, અને એનો જે બોર્ડનો વેટેજ છે એ 4 માર્ક્સ છે. હવે તમને એમ થાય કે આ 4 માર્ક્સમાં શું પૂછાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રકરણમાંથી ખાસ કરીને જે ડાયમેન્શન આપેલા છે, પરિમાણ, જુદી જુદી વસ્તુઓના માપ નેનોની અંદર, એ તમારે ખાસ તૈયાર કરી દેવાના. સાથે સાથે નેનો ટેકનોલોજીની જે અગત્યતા છે, ટેકનોલોજી આપણને અગત્યતાની તો છે જ, પણ કઈ બાબતમાં અગત્યની? આરોગ્ય ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે. તો આ જે બધા ઉપયોગો આપણને આપેલા છે એમાંથી 2 ગુણનો પ્રશ્ન હંમેશા પૂછાતો હોય છે. તો આ 4માં 2 MCQ હોય, અને બાકીના જે આ ઉપયોગને અનુલક્ષીને પ્રશ્નો છે એ તમે જો તૈયાર કરી દેશો તો પ્રકરણ 1ના તમારા જે 4 માર્ક્સ છે એ નક્કી થઈ જશે. હવે આપણે વાત કરવાની છે પ્રકરણ 2, જેનો વેટેજ છે 7 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રકરણ 2. તો જુઓ, એ પ્રકાશના ગુણધર્મો છે. હવે પ્રકાશના ગુણધર્મોની અંદર 2 વસ્તુ આપેલી છે આપણને, એક પ્રકાશનું પરાવર્તન અને બીજું પ્રકાશનું વક્રીભવન. તો પરાવર્તનની અંદર આપણને 2 પ્રકાર આપેલા છે, અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન. તો આ બંને પ્રકારના પરાવર્તન સમજાવો ઉદાહરણ આપીને, એવો પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સનો પૂછાય. ત્યાર પછી પરાવર્તનની અંદર સમતલ અરીસો અને ગોલીય અરીસો. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને ગોલીય અરીસાની અંદર અરીસાનું સૂત્ર તૈયાર કરતા હોય છે, પણ આપણે જોવાનું કે અરીસાનું સૂત્ર પૂછાય તો એ સિવાયનું ના પૂછાય એવું નથી હોતું. તો સમતલ અરીસા દ્વારા તમને જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ તમે મેળવો, અને એના વિશેની જે લાક્ષણિકતાઓ છે એ પણ ચર્ચો, એવો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સમતલ અરીસાની અંદર પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો કે આભાસી, ચત્તુ અને પાર્શ્વીય વ્યુત્ક્રમિત. આ શબ્દ ખૂબ અગત્યનો છે. તમે ઘેર તમારા અરીસામાં જોતા હોય તો તમારું જે પ્રતિબિંબ છે એ તમારા જેટલું જ દેખાય, પરંતુ એની બાજુઓ જે છે એ ઉલટાયેલી હોય. એટલે આ શબ્દ વ્યાખ્યાયિત કરવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને બીજો એક વસ્તુ આ ધ્યાન રાખવાની કે સમતલ અરીસા માટે મોટવણી 1, એટલે એનો અર્થ એવો થયો કે તમે જેટલા છો, તમારું કદ જેટલું છે એટલું જ પ્રતિબિંબ તમને અરીસાની અંદર મળે છે. ગોલીય અરીસાની અંદર આપણે 2 પ્રકારના અરીસાનો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. એમાં એક અંતર્ગોળ અરીસો અને બીજું બહિર્ગોળ અરીસો. હવે તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે MCQ માટે કે ભાઈ અંતર્ગોળ અરીસો જે છે એના દ્વારા જે મળતા પ્રતિબિંબ છે એ હંમેશા કેવા હોય? વાસ્તવિક અને ઉલટા હોય. એનાથી બિલકુલ રિવર્સ બહિર્ગોળ અરીસો જે છે એની અંદર હંમેશા પ્રતિબિંબ આપણને આભાસી અને ચત્તુ મળે. તો અહીંયા તમારે MCQ ખાસ યાદ રાખવાનો છે.
વસ્તુ તમે કોઈ પણ જગ્યાએ મૂકી હોય, પરંતુ અંતર્ગોળ અરીસામાં જ્યાં તમે F સુધી ના પહોંચો ત્યાં સુધી પ્રતિબિંબ કેવું મળે? હંમેશા વાસ્તવિક અને ઉલટું. અને જે કહ્યું કે કદ જે છે એ વસ્તુને તમે ક્યાં મૂકેલી છે એ પ્રમાણે તમને મળશે. અને અરીસાનું સૂત્ર તો તમે તૈયાર કરી જ દીધું હશે વિદ્યાર્થી મિત્રો. તો અરીસાનું સૂત્ર હંમેશા બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણની અંદર પૂછાય છે. બહિર્ગોળ અરીસો જે છે એની બીજું કોઈ તમારે જે નિયમ અંતર્ગોળ અરીસાને લાગુ પડે છે એ જ બહિર્ગોળ અરીસાને લાગુ પડે. એટલે તમારે શું ધ્યાન રાખવાનું કે તમને અરીસા માટે પૂછ્યું હોય તમારે નીચે એક વિધાન લખવું પડે કે ભાઈ આ જે સૂત્ર છે એ બંને પ્રકારના અરીસા માટે સાચું છે. જે લોકોને 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે એ વિદ્યાર્થીઓએ ખાસ આ બાબતને ધ્યાનમાં લેવી. ત્યાર પછી વક્રીભવનની આપણે વાત કરીએ તો વક્રીભવનની અંદર શું આપણને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે? એક 5 ગુણનો પ્રશ્ન અહીંયાથી કાચના લંબઘન અથવા તો કાચનો તમે સ્લેબ મૂકો તો એના દ્વારા થતું પાર્શ્વીય સ્થાનાંતર અને સ્નેલનો નિયમ સાબિત કરો. આવો 5 માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે. જો આ પ્રશ્ન અહીંયાથી પૂછાય તો પછી અંતર્ગોળ અરીસાનું સૂત્ર કે લેન્સનું સૂત્ર તમને પૂછી શકે નહીં. સામાન્ય રીતે આટલા વખતથી આપણે જોતા આવ્યા છીએ કે બોર્ડની પરીક્ષામાં અરીસા અને લેન્સનું સૂત્ર પૂછાતું હોય છે, પણ આ બંને પ્રશ્નોની સાથે સાથે 5 ગુણ માટે તમારે આ એક પ્રશ્ન પણ અવશ્ય તૈયાર કરી લેવો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને પરીક્ષા વખતે એવું ટેન્શન ના રહે કે ભાઈ આ પ્રશ્ન પૂછાઈ જશે તો શું થશે. ત્યાર પછી લેન્સની વાત કરીએ એમ કે ભાઈ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. ફરીથી અહીંયા આપણે જોઈએ કે આ અંતર્ગોળ અરીસો જે છે એના જે પ્રતિબિંબ મળે છે એ અહીંયા બહિર્ગોળ લેન્સની બરાબર મળે છે. એટલે યાદ રાખવા માટે તમારે જોવાનું કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો એ જ પ્રમાણે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, તો એના બંનેના પ્રતિબિંબ કેવા છે જુઓ, આભાસી ચત્તુ પ્રતિબિંબ. અને મેં કહ્યું એમ કદ જે છે એ તમે વસ્તુને ક્યાં મૂકી છે એના ઉપર આધાર રાખે છે. તો બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આમાંથી 7 માર્ક્સનું પૂછાય, એમાં 5 ગુણનો જો મોટો પ્રશ્ન પૂછાય તો મેં કહ્યું એમ પ્રતિબિંબને ધ્યાનમાં રાખીને તમારા MCQ બનતા હોય છે. અને એ સિવાય આપણી જે બ્લુ પ્રિન્ટ છે એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એવું જરૂરી નથી કે ભાઈ 5+2 એવું જ વિભાજન થાય, 3+3+1 એવું વિભાજન પણ થઈ શકે. તો અહીંયા ખાસ કરીને આ પરાવર્તનના પ્રકાર સાથે સાથે અરીસો અને લેન્સનું સૂત્ર, લંબઘન કાચ વડે તમારે સ્નેલનો નિયમ સાબિત કરવાનું અને એનો જે આખો પ્રશ્ન છે એ આકૃતિ સાથે તૈયાર કરી દેવાનો. હવે અહીંયા એક ખાસ અગત્યની બાબત છે પ્રકાશીય ઉપકરણ. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અને ખગોળીય દૂરબીન. આ જે 3 છે એમાંથી એક પ્રશ્ન તમને 5 ગુણનો બની શકે. અને જો એનું થોડી ઓછું કન્ટેન્ટ કરી નાખે તો તમને 3 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખે. સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એ સૂક્ષ્મ વસ્તુને મોટી કરવા માટે વપરાય છે, જ્યારે ખગોળીય દૂરબીન છે એ મોટી વસ્તુને હકીકતમાં છે એના કરતાં થોડી મોટી આપણે જોઈ અને એમાં લેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે પ્રકરણ 3ની આપણે ચર્ચા કરીએ તો 3ની અંદર જે બોર્ડનું વેઇટેજ છે વિદ્યાર્થીઓ એ 6 માર્ક્સ છે. હવે એમાં પ્રશ્ન કયા પૂછાય તો સૌથી પહેલા અગત્યના પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ તો મનુષ્યના આંખની અંદર જોવા મળતી ખામીઓ. જ્યારે પણ બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી લખતા હોય છે, પણ પ્રેસ બાયોપિયા લખવાનું ભૂલી જાય છે. તો અહીંયા તમારે ખામીના પ્રકાર પૂછ્યા હોય તો તમારે 3 લખવા પડે અને પછી એમાંથી કોઈ એકનું વર્ણન કરો તો તમારે એની આકૃતિ દોરી અને એના જે મુદ્દા આવતા હોય એ લખવાના છે. મારે તમને ખાસ કહેવું છે કે જો લઘુદ્રષ્ટિની ખામી માટે તમે તૈયારી કરી હશે તો બિલકુલ એનાથી રિવર્સ સાઈડ તમારે ગુરુદ્રષ્ટિની ખામીમાં લખવાનું હોય છે. એટલે બંને સાથે તૈયાર કરી અને એકબીજાની અંદર મિક્સિંગ કરીને લખી નાખો એવું ન થાય એના માટે ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ એક ખામી બરાબર તૈયાર કરો તો બિલકુલ તમે એની સામે બીજા વિરુદ્ધ મુદ્દા લખી અને વધારે સાચું લખી શકો. તો એક આ પ્રશ્ન ખાસ અગત્યનો બોર્ડની પરીક્ષા માટે તમારે 3 માર્ક્સની અંદર. સાથે સાથે આંખમાં જોવા મળતી જે ખામી છે એમાં તમારે ઉલ્લેખ મોતિયાનો પણ કરવો પડે, પણ ફક્ત મોતિયો પૂછે તો તમારે 2 માર્ક્સની અંદર આ રીતે માહિતી આપવી પડે કે ભાઈ સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેથી તે અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે અને એને સર્જરી દ્વારા નિવારી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આંખની ખામી જે છે એ તમારે ખાસ બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાની છે. બીજો એક પ્રશ્ન અહીંયાથી પૂછાય છે પ્રકાશીય ઘટનાઓ. એમાં મેઘધનુષ્ય, વાતાવરણીય વક્રીભવન,
પ્રકાશનું પ્રકિરણન અને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. તમારે યાદ શું રાખવાનું છે કે ભાઈ વાતાવરણીય વક્રીભવન હોય તો એમાં કઈ કઈ પ્રકાશીય ઘટનાઓ જોવા મળે. તો તમે જ્યારે તારાનું ટમટમણું સમજાવતા હોય ત્યારે તમારે વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે એ અવશ્ય લખવું પડે. પછી આ બંનેમાંથી કોઈ એક ઘટના પૂછી શકે. એ જ રીતે પ્રકાશના પ્રકિરણનને આધારે એટલે કે ટિન્ડલ અસરને આધારે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ દેખાવાનું જે કારણ છે એ પ્રકિરણન છે. અને એ જ રીતે મરીચિકા, લુમિંગ અને હીરાનો જે ચળકાટ છે એ પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે જોવા મળતી ઘટના છે. તો આ તમામ ઘટનાઓમાંથી તમને એક પ્રશ્ન અવશ્ય પૂછાય. માનવ આંખની આકૃતિ દોરી એના વિવિધ ભાગોના કાર્ય લખો એવો પ્રશ્ન 3 માર્ક્સની અંદર ચોક્કસ પૂછાઈ શકે. તો એ આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ તૈયાર કરવાની છે. અને આ જે પ્રશ્ન છે સમાવેશ ક્ષમતા, નજીક બિંદુ, દૂર બિંદુ, આ જે બંને પ્રશ્નો છે એ તમને MCQની અંદર પૂછી શકે કે ભાઈ નજીક બિંદુ કેટલું હોય, દૂર બિંદુ કેટલું હોય. તો નજીક બિંદુ આપણને ખબર છે 25 સેન્ટીમીટર અને દૂર બિંદુ છે કોઈ પણ આંખ માટે એ અનંત છે. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજો એક પ્રશ્ન પદાર્થના રંગોનો પ્રાથમિક ખ્યાલ. તો પ્રકાશના પ્રાથમિક રંગો કયા છે તમે જાણો છો બરાબર. એ રંગોનું આપણે સંયોજીકરણ કરીએ તો આપણને બીજા કયા રંગો મળે અને વર્ણકો કોને કહેવાય એવો પ્રશ્ન પણ ગઈ વખતે બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. એટલે આપણી બોર્ડની જે પરીક્ષા પદ્ધતિ છે એમાં કોઈ પ્રશ્ન ઓમિટ થઈ શકે તેમ નથી. તેમ છતાં પણ મેં કહ્યું એમ કે આમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાય, એક પ્રકાશીય ઘટનામાંથી પૂછાય અને આ જે બાબત મેં કહી એમાંથી તમને MCQ ચોક્કસ મળે. જો આટલી વસ્તુને તમે સમઅપ કરી લો તો લગભગ આ પ્રકરણના જે 6 માર્ક્સ છે એ તમે અવશ્ય મેળવશો. હવે પ્રકરણ 4ની આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ, વિદ્યુત. એના પણ બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સ છે. હવે એમાં શું પૂછાય તો સૌથી પહેલા હું તમને કહું કે તમારે કયો પ્રશ્ન તૈયાર કરવાનો છે. અવરોધોનું જે જોડાણ છે બરાબર, તમે જાણો છો તેમ 2 પ્રકારનું જોડાણ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અને પરિપથના સમતુલ્ય અવરોધને શોધવા માટેનું સૂત્ર તારવું. તો જો શ્રેણી હોય તો R = R1 + R2 + R3 અને સમાંતર જોડાણ હોય તો 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આ સૂત્ર તમારે તારવવાનું પણ તૈયાર કરી દેવાનું. સાથે સાથે આ બંને સૂત્રને આધારે ક્યારેક દાખલો પણ પૂછી શકે. અને આ બધા જ વિદ્યાર્થીઓ લગભગ તૈયાર કરી નાખે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. આ પ્રશ્ન પરીક્ષાની અંદર અવશ્ય પૂછાય. વિદ્યુત પ્રવાહની તાપીય અસર જે છે એની અંદર તમારે ખાસ કરીને ફ્યુઝની રચના જે છે એ પણ પ્રકરણ 5ની અંદર સમાવેશ કરેલો છે એટલે અહીંયા તમને એ પૂછશે નહીં. પરંતુ આ જે વિદ્યુત ઉર્જાને આધારિત જેટલા સૂત્રો છે બધા W = VQ, W = VIT or = I2RT, power = P = W/T, P = I2R, P = V2/R. આ 1, 2, 3, 4, 5 અને 6 સૂત્ર તમે જો તૈયાર કરી દો તો આમાંથી અવશ્ય એક દાખલો તમારા પ્રકરણ 4માંથી પૂછાય. તો આ અથવા તો જો સમતુલ્ય અવરોધ પૂછે તો અહીંયાથી આટલા સૂત્ર તૈયાર કરવાથી આપણને જો 3 કે 4 માર્ક્સનો દાખલો આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો આને તમારે ચૂકવાનું નથી. ત્યાર પછી વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ અથવા આપણે એને યુનિટ તરીકે ઓળખીએ છીએ અથવા એનું બીજું નામ છે કિલોવોટ/અવર. એની પણ વ્યાખ્યા આપી અને એનો જૂલ સાથેનો સંબંધ તારવો એવો 2 ગુણનો પ્રશ્ન તમને પૂછી શકે. આ પ્રકરણમાંથી એક અગત્યનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાનું. અમે અમારા અનુભવે જોયું છે કે વિદ્યાર્થી મિત્રો આ શબ્દને સમજવામાં ભૂલ કરે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઢોળ ચડાવવો, ઢાળ નહીં બરાબર. એટલે લોખંડની ચમચી ઉપર તમારે ચાંદીનો ઢોળ ચડાવવો હોય કે તાંબાનો ઢોળ ચડાવવો હોય તો વિદ્યુતની મદદથી તમે ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રશ્ન તમને અહીંયા પૂછાતો હોય છે. તો એક 3 ગુણનો પ્રશ્ન અહીંયાથી, 2 ગુણનો પ્રશ્ન આ દાખલામાં તમને પૂછી શકે. આ સૂત્ર પૂછાય તો 3 ગુણની અંદર પૂછાય. હવે બાકીની જે વસ્તુ મૂકેલી છે આપણે અહીંયા કે ભાઈ વિદ્યુત ભાર, તો કયા પ્રકારના વિદ્યુત ભાર અને કેટલો વિદ્યુત ભાર હોય પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર, આ તમારે MCQ માટે તૈયાર કરવાનું. એ જ રીતે ઓમનો નિયમ, તો આ એક જ વિધાન યાદ રાખો V = IR અને એના આધારે તમે એની બધી જ વસ્તુઓ તૈયાર કરી શકો. ભાઈ એ એકમ શું છે તો કે ઓમ, સંજ્ઞા શું છે તો કે ઓમેગા અને એની સંજ્ઞા પરિપથની અંદર શું હોઈ શકે તો તમે આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે યાદ રાખી શકો. વિદ્યુત પરિપથ અને સંજ્ઞાઓ, આ બધી જ સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને આ બધી સંજ્ઞાઓ તમે અવશ્ય તૈયાર કરજો અને તમને જે આપણો પાર્ટ A છે એની અંદર અવશ્ય પૂછાશે અને જો તમે સંજ્ઞા જોયેલી હશે તો પણ તમે સરળતાથી એને ઓળખી શકશો.
એક આ સૂત્ર યાદ કરવાનું છે તમારે, I = NE/T. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનો જે દાખલો અથવા MCQ પૂછાય છે એ આના આધારે પૂછાતો હોય છે. એટલે n તમારે શોધવાનું હોય તો વીજભાર, સમય અને પ્રવાહ આપેલો હોય તો સરળતાથી સાદુરૂપ આપી અને તમે એ શોધી શકો છો. પણ આ સૂત્ર ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર કરતા નથી. તો આ તમારે સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. તો આટલી વસ્તુ કે આ જે 4 બાબતોની વાત કરી આપણે એ બધામાંથી તમને MCQ મળે અને આ જે છે એમાંથી 3 ગુણનો પ્રશ્ન મળે. દાખલો પૂછાય જ એવું જરૂરી નથી, પણ પૂછાય તો આ 6 સૂત્રોમાંથી જ પૂછાય. એટલે વિદ્યાર્થીઓએ આ જે 6 સૂત્રો મેં કીધા એ અવશ્ય તૈયાર કરવા. તો આ વિદ્યુતનું જે ચેપ્ટર છે એમાંથી તમારો જે 6 માર્કનો વેઇટેજ છે બોર્ડનો એ અવશ્ય તમે મેળવી શકશો. પ્રકરણ 1 થી 4ની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રકરણ 5 જોઈએ. આપણું પ્રકરણ 5 એટલે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. બોર્ડનો વેઇટેજ છે એનો પણ 6 માર્ક્સ. કયા પ્રશ્નો આપણે તૈયાર કરીશું? તો જુઓ, પ્રકરણ 5ની અંદર જે સૌથી વધારે પૂછાતો હોય અને વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકતા હોય એવો આ પ્રશ્ન છે, વિદ્યુતના વપરાશમાં રાખવાની સાવચેતીઓ. જનરલી આપણે ઘરની અંદર પણ જ્યારે પણ વિદ્યુતના ઉપકરણો સાથે કામ કરતા હોઈએ ત્યારે અમુક કાળજી રાખતા હોય છે. તો સાથે સાથે બીજી જે પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ માહિતીની સાથે તમારે 6 કે 7 તમે એ સાવચેતીઓ લખો એટલે એમાં તમને 3 ગુણનો જે પ્રશ્ન આમાંથી પૂછાય છે એના પૂરેપૂરા માર્ક્સ મળતા હોય. હવે બીજો આ પ્રકરણમાંથી પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે તે વિદ્યુત મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર અને ઇલેક્ટ્રિક બેલ. આ 3 જે સાધનો છે એ 3માંથી કોઈ પણ એક સાધન પૂછાઈ શકે. હવે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? તો વિદ્યુત મોટર તમને પૂછી હોય તો એ વિદ્યુત મોટરનો સિદ્ધાંત, એની સાથે સાથે એની આકૃતિ, રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ એમ પૂછાતો હોય છે. તો તમે જ્યારે પણ આ પ્રશ્નની લખવાની શરૂઆત કરો ત્યારે સૌ પ્રથમ એનો સિદ્ધાંત લખવો પડે કે ભાઈ વિદ્યુત મોટર શું કરે છે. તો વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ત્યાર પછી એની આકૃતિ દોરવાની છે. આકૃતિની અંદર પાઠ્યપુસ્તકમાં 3 ડાયમેન્શનમાં આકૃતિ આપેલી છે, પરંતુ તમે જો લાઇન ડાયાગ્રામ દોરો તો પણ મોટર અને જનરેટરના પ્રશ્નની અંદર તમને માર્ક્સ કપાતા નથી. સૈદ્ધાંતિક રીતે આકૃતિ સાચી હોવી જોઈએ. અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે મોટરની આકૃતિ દોરતી વખતે કે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ અને લાગતું જે બળ છે એ બળની દિશા જે છે એ તમારે સાચી બતાવવી પડે. ખાસ કરીને જ્યારે બેટરીનો ધન અને ઋણ ધ્રુવ તમે દોરો છો ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા તમે ધનથી ઋણ બતાવો છો. તો એ પ્રમાણે તમારે વિદ્યુત પ્રવાહની દિશા સાચી બતાવો તો એના આનુષંગિક તમે બળની દિશા પણ સાચી બતાવી શકો. ઉપયોગ પણ તમે વ્યવસ્થિત નીચે એક લીટીની અંદર લખવાનો હોય છે, પણ જો એ ના લખો તો તમારો 1 માર્ક ત્યાં કપાઈ શકે તેમ હોય છે. જે રીતે વિદ્યુત મોટર છે એ જ રીતે ઇલેક્ટ્રિક જનરેટર છે, પણ બંનેનું કામ જુદું છે. અહીંયા વિદ્યુતનો ઉપયોગ કરી અને આપણે યાંત્રિક કાર્ય મેળવીએ છીએ, તો અહીંયા યાંત્રિક ઉર્જા આપી અને આપણે વિદ્યુત ઉત્પાદિત કરીએ છીએ. એટલે આ બંનેના સિદ્ધાંત લખવાની અંદર વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરતા હોય છે. જો આ પ્રશ્ન 3 ગુણની અંદર ન પૂછાય તો મોટર અને જનરેટરનો તફાવત પણ તમને પૂછી શકે છે. તો એ તફાવતની અંદર પણ તમારે પહેલો સિદ્ધાંત બતાવવો પડે, ત્યાર પછી એનો ઉપયોગ બતાવવો પડે. તમે 2 વસ્તુ વ્યવસ્થિત સારી રીતે લખી હોય તો 2માંથી 2 માર્ક્સ તમને મળતા હોય છે. બીજો એક પ્રશ્ન આ પૂછાય છે તફાવતની અંદર, એક દિશ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ જે છે એમાં એક દિશ એટલે ડાયરેક્ટ કરંટ અને ઉલટ સુલટ એટલે ઓલ્ટરનેટિવ કરંટ. આ બંને પ્રકારના પ્રવાહનો તફાવત તમને 2 માર્ક્સની અંદર પૂછાય. એટલે વિદ્યુત મોટર, જનરેટર અને આ એસી અને ડીસીનો તફાવત. આ 3 પ્રશ્નો તો વિદ્યાર્થીઓ ખાસ અગત્યના હોવાથી તૈયાર કરી લેવાના રહેશે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ ત્રણેયના આધારે એનો ઉપયોગ શું છે એ તમને MCQમાં પૂછી શકે. ભાઈ વાહકની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય બળની દિશા કયા નિયમની મદદથી જાણી શકાય એવો તમને MCQ અહીંથી પૂછી શકે. તો નિયમ જે છે એ તમારે તૈયાર કરવાના. 2 માર્ક્સની અંદર એક વખત બોર્ડની પરીક્ષામાં સોલેનોઇડ એટલે શું આકૃતિ દોરીને સમજાવો એ પણ પૂછાઈ ગયેલું છે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એની લાક્ષણિકતાઓ, ફક્ત ક્ષેત્ર તો આપણને ખબર છે કે ચુંબક જેવું જ હોય, પણ એની જે લાક્ષણિકતાઓ છે એ પણ તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે. તો અહીંયા આ બંને પ્રશ્નો જે છે એ 2 માર્ક્સમાં, આ બધા નિયમો જે છે એમાંથી તમને MCQ અને 3 કે 5 ગુણનો જે પ્રશ્ન છે એ મોટર, જનરેટર, ઇલેક્ટ્રિક બેલ અને ઘરેલું વીજ પરિપથની આકૃતિ દોરી
અને દરેકે દરેક ભાગને સમજાવો એવો પ્રશ્ન પણ તમને અહીંથી પૂછે. અર્થિંગનો વાયર શું કહેવાય, લાઈવ વાયર કોને કહેવાય, ન્યુટ્રલ વાયર કોને કહેવાય, ફ્યુઝ કોને કહેવાય, એની શું અગત્યતા છે, એ બધા જ પ્રશ્નો આ પ્રકરણમાંથી તમને MCQની અંદર પૂછી શકે. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને સિદ્ધાંત અને સિદ્ધાંતને આધારે જે ઉપકરણ છે એ આ પાઠનું મુખ્ય હાર્દ છે. આકૃતિ તમે લાઈન ડાયાગ્રામમાં દોરશો તો પણ ચાલશે. હવે આપણે પ્રકરણ 7ની વાત કરવાની છે. પ્રકરણ 6 છે એ બ્રહ્માંડ છે, જે માહિતીલક્ષી છે. એમાંથી ખાસ કરીને તમારે બધા ગ્રહો જે છે એની લાક્ષણિકતાઓ, સ્પેસ શટલની ઉપયોગિતા અને જે આપણા ઈસરો દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે એની માહિતી તમે તૈયાર કરી દો તો એમાંથી તમને મોટાભાગના પ્રશ્નો મળી રહેશે. હવે પ્રકરણ 7 છે એસિડ, બેઝ અને ક્ષાર. હવે આમાંથી કયો પ્રશ્ન કરવો? ચેપ્ટર ખૂબ લાંબુ છે અને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પણ ખૂબ હોય છે. તો તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે એક એસિડ બેઝના સિદ્ધાંતો. એમાં બે સિદ્ધાંત આપણને આપેલા છે. આર્હેનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત ઉદાહરણ આપીને સમજાવો તો તમારે ઉદાહરણ આપવું ફરજિયાત છે. એમાં એક એસિડનું આપવાનું, એક બેઝનું આપવાનું. પણ એમાં એવું જરૂરી નથી કે તમે પાઠ્યપુસ્તકમાં જે એસિડ અને બેઝ લીધેલો હોય એ જ લો. તમને જેનું સૂત્ર સાચું આવડતું હોય એ એસિડ અને બેઝનું ઉદાહરણ તમે દર્શાવી શકો છો. અને બીજો છે બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બ્રોન્સ્ટેડ લોરી બેઝ. તો પ્રોટોનની હેરફેરને આધારે આપેલો આ સિદ્ધાંત પણ તમને પરીક્ષાની અંદર પૂછે. આ પ્રકરણમાંથી તમે બીજું કયું તૈયાર કરશો? તો એક પીએચ માપક્રમ. તો પીએચ માપક્રમ શું છે અને એની મર્યાદાઓ શું છે, આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. અને પીએચનું માપન કરવા માટેની જે પદ્ધતિઓ છે એ તમને પૂછી શકે, પણ એમાંથી બધી પદ્ધતિનું વર્ણન ના પૂછે. એટલે કોઈ એક અથવા તો એવું પૂછી શકે ભાઈ વધારે ચોક્કસ તમારે પીએચ માપવી હોય તો કયું સાધન વપરાય, તો પદ્ધતિનું નામ આપી અને કોઈ એક કે બેનું વર્ણન કરો એવો પ્રશ્ન અહીંથી નીકળે. પણ આ બંનેની કમ્પેરિઝનમાં આ પ્રશ્ન તમારે વધારે અગત્યનો છે. ત્યાર પછી રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ. આમાં આપણા જીવનની અંદર કઈ કઈ જગ્યાએ પીએચ મહત્વની છે એના મુદ્દા આપણને આપેલા છે. સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વમાં એક ખોરાકના પાચનની અંદર આપણને ખબર છે કે ચોક્કસ ઉત્સેચકો ચોક્કસ પીએચમાં જ કામ કરતા હોય. જમીનમાં પણ તમારી પીએચ વધારે ઓછી હોય તો એનું પાક ઉત્પાદન પર એની અસર થાય. દાંતની અંદર, મોઢાની અંદર જો વધારે એસિડિક માધ્યમ રહેતું હોય તો આપણા દાંતનું ક્ષયન થઈ જાય છે. મધમાખીના ડંખની અસરના ઉપચારની અંદર પણ આપણે આ બધી એન્ટી એસિડ જે છે, પ્રતિ એસિડ અથવા તો એના ઇંગ્લિશમાં આપણે એન્ટી એસિડ કહી શકીએ, તો આ બધા જે પદાર્થો છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ જે બધા પ્રશ્નો છે એ તમને MCQની અંદર પૂછાય. અથવા તો 2 ગુણનો જો પ્રશ્ન હોય તો કોઈ એક વસ્તુને પ્રિસાઇઝલી એ લોકો પૂછી શકે કે ભાઈ જમીનમાં પીએચનું મહત્વ શું છે. પણ હું તમને એવું કહીશ કે આ બધી માહિતીઓ આપણને ખબર હોવી જોઈએ. પણ પીએચ માપક્રમની મર્યાદા અને આ એસિડ બેઝના જે સિદ્ધાંત છે તમારે ખાસ કરવાના છે. આ જે ગુણધર્મો છે એ હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ જોઈ જાય, જેના આધારે તમને કોઈ 1 કે 2 ગુણનું સમીકરણ પૂછીશે કે તટસ્થીકરણ કોને કહેવાય કે ક્ષાર કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો એસિડ અને બેઝની પ્રક્રિયા દ્વારા તમે બતાવી શકો. પણ સામાન્ય રીતે આ પ્રકરણમાંથી આ પીએચ સિદ્ધાંત અને પીએચનું મહત્વ એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. આ મેં કહ્યું એમ તટસ્થીકરણ જે છે એમાંથી પણ એક પ્રશ્ન 2 માર્ક્સનો બની શકે, એસિડ વત્તા બેઝ. અને ક્ષારના રાસાયણિક ગુણધર્મો છે એક ફક્ત વાંચવાના, એમાંથી મોટો પ્રશ્ન બની શકે નહીં. તો હું માનું છું કે એસિડ, બેઝ અને ક્ષારની અંદર તમે આટલા જો પ્રશ્નો તૈયાર કરી નાખશો વિદ્યાર્થીઓ તો એનો જે બોર્ડનો વેટેજ છે 6 માર્ક્સ એ પણ તમે સરળતાથી મેળવી શકશો. ત્યાર પછી ખનિજ કોલસો અને ખનિજ તેલ પ્રકરણ 10. એમાં તમારે તૈયાર કરવાનું છે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરી એમાંથી છૂટા પડતા ઘટકો કયા તાપમાને છૂટા પડે અને એના ઉપયોગ શું છે, એમાં કાર્બન પરમાણુની સંખ્યા. એક આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ત્યાર પછી કોલસાના પ્રકાર, ખનિજ કોલસાના પ્રકાર. તો લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ, એનું કાર્બનનું પ્રમાણ અને એની ઉષ્મા ઉર્જા કેલરી મૂલ્ય એટલું તમે લખો અને એનો ઉપયોગ, એટલે તમને એમાં પૂરેપૂરા માર્ક્સ મળે. ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન 5 માર્ક્સની અંદર એક વખત પૂછાયો હતો. એ પ્રવૃત્તિની અંદર આપેલો પ્રશ્ન હોવા છતાં પણ એક વખત પૂછાઈ ગયેલો છે, એટલે વિદ્યાર્થીઓ ખાસ એને પણ ઓમિટ ના કરે, એ વાંચી જ જાય. તો અહીંયા નિસ્યંદન, ખનિજ કોલસાના પ્રકાર અને પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન આ પ્રકરણમાંથી અગત્યના પ્રશ્નો છે જે તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી સમઘટકતા અને કાર્બનની અંદર આપણે જે વસ્તુની વાત કરી છે કે ભાઈ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, તો એમાં સમઘટકો બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો દોરો, એના બંધારણીય સૂત્રો દોરો, એવો પ્રશ્ન તમને અહીંથી પૂછાઈ શકે. અને આ જે એના સામાન્ય સૂત્રો છે વિદ્યાર્થીઓ એ પણ તમને ખાસ પરીક્ષાની અંદર પૂછાય. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ આલ્કીન છે તો 5 કાર્બન વાળો આલ્કીન કહો તો C5, તો અહીંયા 2N છે તો C5H10, એવો એપ્લિકેશનનો પ્રશ્ન પણ આ 3 સૂત્રોમાંથી બનતો હોય છે.
એક પ્રયોગશાળાની અંદર ઇથિનની બનાવટ અને એના ઉપયોગો એ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો થાય. તો અહીંયા ખનિજ કોલસામાં જે આપણે ઓવરઓલ વાત કરીએ તો પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, ખનિજ કોલસાનું નિસ્યંદન, ખનિજ કોલસાના પ્રકાર, સમઘટકતા કોને કહેવાય અને સમાનધર્મી શ્રેણી કોને કહેવાય, આ 4 મુદ્દામાંથી અવશ્ય 2 પ્રશ્નો તો પૂછાય જ. અને જો એ તમે બરાબર તૈયાર કરેલા હોય કન્સેપ્ટથી તો વિદ્યાર્થીઓ હું માનું છું કે આ પ્રકરણમાંથી પણ તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. અહીંયા આ પ્રકરણ 8 સિવાય કેમેસ્ટ્રીની અંદર દરેક પ્રકરણના 6 માર્ક્સ છે. તો કોઈ એક પ્રકરણને આપણે ઓમિટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા 100માંથી 100 માર્ક્સ આવી શકે નહીં. તો અહીંયા આપણે જે અગત્યના પ્રકરણ છે એની આપણે ચર્ચા કરી અને કયા કયા પ્રશ્નો તમારે તૈયાર કરવા જોઈએ. તૈયાર કરવા ઇન ધ સેન્સ કે તમારે એની રાઇટિંગ પ્રેક્ટિસ જોઈએ. ક્યારેક વિદ્યાર્થીને બધું આવડતું હોવા છતાં પણ એ સમયના અભાવે જે પોતાનું લખાણ હોય એની ક્વોલિટી મેન્ટેન કરી શકતા નથી. તો હવે જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે રોજ એક પેપર લખવાની પ્રેક્ટિસ રાખો જેથી કરીને તમે સમયનું બરાબર પાલન કરી શકો અને સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી જાય. હું માનું છું કોઈ વિદ્યાર્થી જન્મથી નબળું હોતું નથી, બધા મહેનત કરીને જ આગળ આવે છે. તો આ બોર્ડની પરીક્ષા માટે મારી તમને હાર્દિક શુભેચ્છાઓ અને તમે નક્કી કરેલો ગોલ છે એ પ્રમાણે પૂરેપૂરા માર્ક્સ મેળવો.